કિર્ગિસ્તાનના બિશ્કેકમાં ફસાયેલી સુરતની યુવતીને લઈ પરિવાર ચિંતાતુર છે। પરિવારજનોએ તાત્કાલિક મદદ કરવા સરકારને અપીલ કરી। ઉલ્લેખનીય છે કે કિર્ગિસ્તાનમાં દિવસે ને દિવસે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે, ત્યારે આ મામલે ગુજરાતી યુવતીએ આપવીતી વર્ણવતા કહ્યું કે ફ્લેટનું બારણું પણ ખોલી શકાય તેવી સ્થિતિ નથી। અમને બહાર નીકળવાની સખ્ત મનાઈ છે। સરકારને ફ્લેટની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી। હિંસાગ્રસ્ત બિશ્કેકમાં સુરતના 100 વિદ્યાર્થીઓ ફસાયેલા છે। हेलो, मेरा नाम रिया है और मैं यहाँ पर सेकेंड ईयर की मेडिकल स्टूडेंट हूँ। तो रिसेंटली यहाँ पर बहुत सारी चीज़ें हुई है किर्गिस्तान के अंदर। मैं गवर्नमेंट को इतना बताना चाहती हूँ कि प्लीज़ जितना बने उतना हमें हेल्प करें। यहाँ पर हमें नहीं रहना है, हमारे पेरेंट्स वहाँ पर वेट कर रहे हैं और प्लीज़ हमें यहाँ से निकालो। हम 1 मिनट भी यहाँ पर नहीं रहना चाहते हैं। फ्रॉम लास्ट 1 वीक यहाँ पर बहुत सारी चीज़ें हुई, मारपीट हुई, मार दिया लोगों को, फिर यहाँ पर रेप हुए लड़कियों के। यहाँ पर रात के 3-3 बजे आकर डोर नॉक करके बोलते बाहर आओ बाहर आओ। और भी बहुत चीज़ें हुई हैं। एयरपोर्ट नहीं जाने दे रहे, हमारे होम कंट्रीज में, होमलैंड में नहीं जाने दे रहे। तो કિર્ગિસ્તાનમાં જે હિંસા થઈ હતી, જે હોસ્ટેલ છે ત્યાં વિદ્યાર્થીઓનું જે બંને જૂથ છે તે આમને સામને આવી ગયા અને તેના કારણે હિંસા ભડકી છે અને હવે ત્યાં વસનારા અને ત્યાં અભ્યાસ કરનારા જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે પરેશાન છે અને તેમાં પણ સુરતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે બિશ્કેકમાં ફસાયેલા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે અને અહીંયા જે તેમના પરિવારજનો છે તે અત્યારે ચિંતાગ્રસ્ત જો કે સરકારે આશ્વાસન આપ્યું છે કે વિદેશ મંત્રાલય સાથે ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે અને તમામે તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ભારત પરત આવી જાય તે માટેના પ્રયત્નો ભારત સરકાર અને ગુજરાત સરકારે હાથ ધર્યા છે। સુરતની જે રિયા કે જેણે પોતાની આપવીતી વર્ણવી હતી તેણે કહ્યું કે અહીંયા ઘરના દરવાજા પણ ખોલી શકાય તેવી સ્થિતિમાં અમે નથી, અમને એરપોર્ટ પણ જવા દેવામાં નથી આવી રહ્યા, એટલા માટે અમને મદદ મોકલો, અમને અહીંયાથી સરળતાપૂર્વક બહાર નીકાળો તેવી તેમણે અપીલ કરી છે। અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયારે વાત થઈ હતી અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે। કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને। બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત લાવે એવું અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આશા કરીએ છીએ। એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો, તો સીએમ ને વાત કરે, સીએમ પીએમ ને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે એટલે અમારે કહેવાની વિનંતી છે। બસ અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે। મમ્મી પપ્પાને તો એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે, અમે જેટલા બી લેટર્સ લખ્યા બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ, તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું। અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની। સુરતથી અભ્યાસ માટે ગયેલા 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે ત્યાં ફસાઈ ગયા છે અને તેઓ સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે, જેમાંની એક રિયા લાઠિયા નામની વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે। રિયા લાઠિયા સુરતના જે મોટા વરછા વિસ્તારમાં આવેલ જલદર્શન સોસાયટીની રહેવાસી છે અને તેનો પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે। ત્યાં અફઘાનિસ્તાન ને કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ વચ્ચે બહુ બબાલ થઈ છે, બધા સ્ટુડન્ટોને મારી નાખે છે એટલે ત્યાં અત્યારે ખાવા પીવાનું તે કોઈ સ્ટુડન્ટને મળતું નથી અને રિયાને 3 સ્ટુડન્ટ રહે છે, 3 છોકરીઓ સાથે રહે છે, ફ્લેટમાં રહે છે, પણ એના કસ્બા યુનિવર્સિટીના જે સરો છે, ટીચરો છે, મેમો છે એને રિયાની બહુ કાળજી લીધી છે। એટલે હું એના સુનિલ સર, તાહિર સર એનો ખૂબ આભાર માનું છું, થેન્ક યુ કહું છું કે રિયાને સપોર્ટ કર્યો એને। અને ભાજપ સરકારને અમે એ વિનંતી કરીએ છીએ કે રિયા તરત તાત્કાલિક પર સુરત આવે। રિયાએ આ વિજયભાઈ માંગુકિયા, પ્રફુલભાઈ પાનસુરિયા, મનસુખ માંડવિયા એ લોકોનો સંપર્ક રિયાએ કર્યો હતો અને એને લેટર પેડ એમ્બેસીમાં તે મોકલ્યો છે। એ લોકો તત્કાલ પગલાં લે એવી અમારી માંગણી છે। શું લાગી રહ્યું છે હવે રિયા કેટલા સમયમાં આવી શકે તેવી શક્યતા છે? રિયાએ શું આશ્વાસન આપ્યું? રિયાએ એમ કીધું કે મમ્મી અમે 5 તારીખ પહેલા આવી જશું કે આ બબાલ બધી બંધ થઈ જાય એટલે બહાર તો નીકળે ન કે એટલે એ કે
5 તારીખ પહેલા અમે આવી જઈશું, એમાં બધી બબાલ બંધ થાય. તો બિલકુલ આ હતા રિયાના માતા શર્મિષ્ઠાબેન રાઠિયા, જેમનું કહેવું છે કે સરકાર પાસે આશા અપેક્ષા છે કે તેમની પુત્રી સુરક્ષિત અને સલામત રીતે પરત સુરત પરત ફરે. ત્યારે વિજય માંગુકિયા પણ આપણી જોડે જોડાય છે, જેઓએ રિયાને અહીં લાવવા માટે અને જે સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરવામાં પણ ખૂબ જ મહેનત કરી છે. વિજયભાઈ, કઈ રીતની વાતચીત થઈ અહીંના પ્રશાસન ને રાજ્ય શિક્ષણ મંત્રી જોડે પણ કંઈક વાત થઈ છે? જી, પ્રફુલભાઈ સાથે રિયાની ડાયરેક્ટ વાત થયેલી છે ને પ્રફુલભાઈ પાનસુરીએ એમને મદદ માટે આશ્વાસન આપ્યું છે ને અસ્વસ્થ કર્યા છે પરિવારને પણ. કુમારભાઈ સાથે પણ વાત થઈ છે. ત્યારે ગઈકાલે એસડીએમ પાલિતાણા, એટલે એમને ભાવનગર જિલ્લાનું પાલિતાણા આવે તો પાલિતાણા પણ એસડીએમનો પણ ફોન આવી ચૂક્યો છે મદદ માટે. એમને આશ્વાસન આપ્યું છે ને ત્યાર પછી રિયાને સાથે 11:30 મારી વાત થઈ છેલ્લી, ત્યારે રાત્રે 11:30 ત્યારે રિયાએ પણ કીધું છે કે 7 દિવસથી જે સ્થિતિ હતી ધીમે ધીમે કંઈક ને કંઈક આમાં ફેરફારો આવે છે. તો આપણે જણાવી દઈએ કે કિર્ગિસ્તાનના બિશ્કેકની અંદર આવેલી યુનિવર્સિટી કોસ્માની અંદર છેલ્લા 2 વર્ષથી જે રિયા લાઠિયા છે તે MBBS નો અભ્યાસ કરે છે. અને જે પ્રમાણે કિર્ગિસ્તાનની અંદર વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે મારામારી થઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.